જય હિન્દ મિત્રો. રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે પસાર થયો? 1773માં. પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે આવ્યો હતો? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં આવ્યો હતો. 1773ના એક્ટ દ્વારા કઈ પદવી સ્થાપિત થઈ? 1773ના એક્ટ દ્વારા ગવર્નર જનરલ ની પદવી સ્થાપિત થઈ. પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ હતા. ચાર્ટર એક્ટ 1813નું મુખ્ય લક્ષણ શું હતું? ચાર્ટર એક્ટ 1813નું મુખ્ય લક્ષણ વેપાર મોનોપોલી સમાપ્ત કરવાનું હતું. ચાર્ટર એક્ટ 1833માં શું બદલાયું? ચાર્ટર એક્ટ 1833માં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બદલાયા. ચાર્ટર એક્ટ 1853નું મહત્વ શું હતું? ચાર્ટર એક્ટ 1853નું મહત્વ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવાનું હતું. 1858ના એક્ટથી શું થયું? જવાબ બ્રિટિશ ક્રાઉન શાસન. 1861ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટનું લક્ષણ શું હતું? 1861ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટનું લક્ષણ ભારતીયોનો સમાવેશ કરવાનું હતું. 1892ના એક્ટનું મુખ્ય લક્ષણ શું હતું? બજેટ ચર્ચા. મોર્લે મિન્ટો સુધારા ક્યારે થયા? મોર્લે મિન્ટો સુધારા 1909માં થયા. 1909ના એક્ટનું લક્ષણ શું હતું? 1909ના એક્ટનું લક્ષણ અલગ મતદારી હતી. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા ક્યારે થયા? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919માં થયા. મોસ્ટ આઈએમપી. 1919ના એક્ટમાં શું શરૂ થયું? 1919ના એક્ટમાં દ્વિશાસન શરૂ થયું. 1935ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટનું લક્ષણ શું હતું? 1935ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટનું લક્ષણ ફેડરલ સિસ્ટમ હતી. 1935ના એક્ટ મુજબ શું સ્થાપિત થયું? 1935ના એક્ટ મુજબ રિઝર્વ બેંક સ્થાપિત થઈ. બંધારણ સભા ક્યારે રચાઈ? બંધારણ સભા 1946માં રચાઈ. ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? 15 ઓગસ્ટ 1947. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 1950. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. તો મિત્રો, બંધારણ સભામાં કેટલા સભ્યો હતા તે કોમેન્ટ કરીને જણાવજો. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકર. ભારતનું બંધારણ કયા દિવસે સ્વીકારાયું? 26 નવેમ્બર 1949. ભારત ક્યારે ગણતંત્ર બન્યું? 1950માં. બંધારણનો પિતા કોણ કહેવાય છે? આંબેડકર. 1873ના એક્ટ હેઠળ કોર્ટમાં ક્યાં સ્થાપિત થયું? કલકત્તા. દ્વિશાસન કયા એક્ટ હેઠળ આવ્યું? 1919. અલગ મતદાર પ્રથા કયા એક્ટમાં આવી? 1909માં. ફેડરલ કોર્ટ ક્યારે સ્થાપિત થયો? 1937. બંધારણની સભાની બેઠક ક્યારે થઈ? 1946. ભારતનું બંધારણ વિશ્વમાં કયા